નમસ્કાર મિત્રો, હું છું અતુલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે ઇબોલા વાયરસ વિશે. જી હા, ઇબોલા વાયરસને લઈને વિશ્વભરમાં એક ડરનો માહોલ છે, કારણ કે આપણે કોરોના વાયરસ અને તેની જે વિશ્વભરમાં અસરો થઈ તેનાથી વાકેફ છીએ અને હવે વધુ એકવાર વાયરસ ઇબોલાના કારણે વિશ્વભરમાં એક ડર ફેલાયેલો છે. કારણ કે કોરોનામાં જે મૃત્યુદર હતો તેના કરતાં અનેક ગણો વધારે મૃત્યુદર ઇબોલા વાયરસમાં જોવા મળી રહ્યો છે અને આ જ ઇબોલા વાયરસ વિશ્વમાં ન પ્રસરે તેના માટે WHO તરફથી ગાઈડલાઈન તો જારી કરી દેવામાં આવી છે, પરંતુ ભારત સરકાર પણ અલર્ટ છે. તો આ જ વિશે આજે વધુ વાતચીત કરીશું, કારણ કે અમદાવાદમાં પણ એક શંકાસ્પદ દર્દી જે કોંગોથી આવ્યો હતો તેને એડમિટ કરવામાં આવ્યો છે અને તેનો પણ જે રિપોર્ટ છે તે આવી ગયો છે. તો મિત્રો, લગભગ 11 દિવસ પહેલાં કોંગોથી ભારત આવેલા અમુરી લોકુલા કે જેને તાવ આવતો હતો અને 26મી તારીખે અમુરી વડોદરામાં પહોંચ્યો, પરંતુ તાવ અને સાથે જ તેની જે ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી તેને જોતા અમુરી લોકુલાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને શંકાસ્પદ ઇબોલા વાયરસને લઈને જે અલગથી વોર્ડ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો છે ત્યાં એડમિટ કરીને તેના જે સેમ્પલ્સ છે તે લેવામાં આવ્યા. રિપોર્ટ આખરે આવી ચૂક્યો છે અને અમુરીની જો વાત કરીએ તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ કહી શકાય કે ગુજરાત સરકાર હોય કે આપણું આરોગ્ય વિભાગ હોય, સૌ કોઈએ રાહતના શ્વાસ લીધા છે, કારણ કે ભારતમાં હજી સુધી એક પણ ઇબોલા વાયરસનો કેસ આવ્યો નથી. પરંતુ શંકાસ્પદ એક જે અમુરી હતો તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીને જોતાં શંકાસ્પદ કેસ તરીકે અમુરીને આરોગ્ય વિભાગે ટ્રીટ કર્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમુરી એડમિટ હતો. અમુરીની જો વાત કરવામાં આવે તો 11 દિવસ પહેલાં અમુરી લોકુલા કોંગોથી મુંબઈ 5 દિવસ માટે પહોંચ્યો. 5 દિવસ બાદ સિલવાસા અને દમણમાં લગભગ 4 દિવસ રોકાયો અને આખરે જ્યારે વડોદરામાં તે પહોંચ્યો ત્યારબાદ તેને તાવ આવ્યો અને તાવ આવતાની સાથે સ્થાનિક એક હોસ્પિટલમાં એડમિટ થયો. પરંતુ હોસ્પિટલ પાસે ઇબોલા વાયરસ સંદર્ભે ઇલાજ કરવાની કોઈ પરમિશન ન હોવાને કારણે સીધો જ આ વાતની જાણકારી આરોગ્ય વિભાગને આપવામાં આવી અને આખરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમુરીને લાવવામાં આવ્યો હતો. પરંતુ અમુરીને તાવના લક્ષણો હતા. આખરે સદનસીબે અમુરી ઇબોલા જેને તાવ આવી રહ્યો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. એટલે કે ભારતમાં શંકાસ્પદ જે પહેલો પણ કેસ નોંધાયો હતો તેનો રિપોર્ટ આવ્યો છે અને નેગેટિવ રિપોર્ટ આવવાને કારણે જે આરોગ્ય વિભાગ છે તેણે રાહતના શ્વાસ લીધા છે. પરંતુ ઇબોલાને લઈને આટલો બધો ડર અને ફફડાટ કેમ છે તેને પણ લઈને જો વાત કરીએ તો જે ડૉક્ટરો તરફથી જાણકારી અત્યાર સુધીમાં મળી રહી છે, ખાસ કરીને કોંગો, સુદાન જેવા જે આફ્રિકન દેશ છે તેમાં સતત ઇબોલા વાયરસના જે કેસીસ છે તે વધી રહ્યા છે અને આ જ કેસ વધવાને કારણે જે એક SOP છે કેન્દ્ર સરકાર તરફથી તૈયાર કરવામાં આવી છે. આ SOP અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ઉપર આફ્રિકન કન્ટ્રીઝ એટલે ખાસ કરીને કોંગો હોય, સુદાન હોય કે યુગાન્ડા હોય, આ તમામ દેશોમાંથી જે મુસાફરો ભારતમાં આવી રહ્યા છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે, તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જો અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને એરપોર્ટની જે ટીમ છે તે ભેગી મળીને જે યુગાન્ડા છે, કોંગો અને સુદાન જેવા આફ્રિકન દેશો છે ત્યાંથી આવનાર તમામ પેસેન્જર્સના સ્ક્રીનિંગ કરી રહ્યા છે. જો તેમનામાં કોઈપણ પ્રકારની જે લક્ષણો છે ઇબોલા વાયરસના, આ લક્ષણો જો ધ્યાનમાં આવે તો ક્વોરન્ટાઇન કરવાની જે સગવડ છે તે અમદાવાદની અંદર ઊભી કરી દેવામાં આવી છે. પરંતુ જો કોઈપણ પ્રકારના લક્ષણ ન હોય, એટલે કે માથામાં કોઈ દુખાવો ના હોય, તાવ ન હોય કે શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો ના હોય, સામાન્ય લક્ષણો જો ઇબોલા વાયરસને સંદર્ભે જોવા ન મળતા હોય તો તેમને જે મુસાફરો છે તેને હોમ ક્વોરન્ટાઇન કરવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. એટલે કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 21 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન જે આફ્રિકન દેશોમાંથી આવનાર લોકો છે તેમને રાખવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવિન સોલંકી તરફથી પણ કહેવામાં આવ્યું કે 11 જેટલા લોકો અત્યાર સુધી જે આફ્રિકન કન્ટ્રીઝ છે જ્યાં ઇબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે, ઇબોલા વાયરસના કેસો ફેલાયેલા છે, ત્યાંથી 11 જેટલા લોકો આવ્યા છે અને તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જોકે એક જે દર્દી અત્યારે સામે આવ્યો હતો શંકાસ્પદ ઇબોલા વાયરસને લઈને અમુરી લોકુલા, તેનો રિપોર્ટ નેગેટિવ જરૂર આવે છે, પરંતુ અમુરી સાથે સંપર્કમાં આવેલા 3 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઇન કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારે કોઈ એકાદ વ્યક્તિની અંદર પણ જો ઇબોલા વાયરસનો એક કેસ આવે તો તેને આગળ વધતો રોકી શકાય. કારણ કે ઇબોલા વાયરસ જે છે તે હવામાંથી નથી પ્રસરતો. જેમ કે આપણે જાણીએ છીએ કોરોના હવાના માધ્યમથી પ્રસરતો હતો અને એકબીજામાં કોરોના વાયરસ ફેલાતો હતો, પરંતુ આ રોગમાં આવી સ્થિતિ નથી.
આ જે ઇબોલા વાયરસ છે તેના માટે જે મેડિકલ સ્ટાફ છે, ડૉક્ટર્સ હોય ચાહે નર્સ હોય, તેમણે સંપૂર્ણ પ્રકારે પીપી કિટ પહેરવી પડે તે પ્રકારની સ્થિતિ છે. એટલે કે કોરોના કરતાં ઘાતક કહી શકાય ઇબોલા વાયરસ તે પ્રકારે આ વાયરસનો ફેલાવો, અને આ વાયરસ જો ફેલાય તો દર્દી માટે પણ ખૂબ જ ઘાતક છે, કારણ કે 50% જેટલો જે મૃત્યુદર છે આ વાયરસના કારણે જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં જો વાત કરીએ તો રાહતની વાત એ જ છે કે 11 જેટલા જે લોકો અમદાવાદમાં આવ્યા છે તે તો હોમ આઇસોલેશનમાં છે, એટલે કોઈ પણ પ્રકારે ડરવાની હાલ પૂરતી જરૂર નથી. અને જે એક શંકાસ્પદ કેસ આવ્યો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, એટલે કે એ દર્દીને લઈને પણ હાલ પૂરતી ડરવાની જરૂર નથી. અને જે અમૂરી છે, જે શંકાસ્પદ દર્દી તરીકે જોવામાં આવી રહ્યો હતો, તેની સાથે આવેલા સંપર્કમાં 3 જેટલા લોકોને અત્યારે ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. એટલે કે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે સ્થાનીય આરોગ્ય વિભાગ હોય, તમામ લોકો એલર્ટ છે. પરંતુ ઇબોલા વાયરસના જે લક્ષણો છે તેના કારણે જ કેવા પ્રકારની તકલીફ થતી હોય છે તેનાથી આપણે સૌ અવગત રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ હાલ તો રાહતના સમાચાર કે એકમાત્ર શંકાસ્પદ જે વ્યક્તિ હતો તેને પણ કોઈ પ્રકારની સમસ્યા નથી, એનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જોકે અમદાવાદમાં આવેલા જે 11 જેટલા મુસાફરો હતા તેમને લઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ. जी, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन एरिया में हम लोग एज़ पर द गाइडलाइन ऑफ गवर्नमेंट ऑफ गुजरात, सिविल हॉस्पिटल, एयरपोर्ट डिपार्टमेंट से मिल के हम लोग जॉइंटली एक्टिविटी कर रहे हैं. जो भी पैसेंजर आ रहे हैं डेमोक्रेटिक रिपब्लिक ऑफ कॉन्गो से आ रहे हैं, साउथ सूडान या युगांडा से आ रहे हैं, तो उनकी एक सेल्फ डिक्लेरेशन और उनका स्क्रीनिंग एयरपोर्ट पे होता है. और जितनी भी ट्रैवलिंग हिस्ट्री है उस हिसाब से हम लोग एक्शन ले रहे हैं अभी. तो ये 3 कंट्री से जो भी पेशेंट आ रहा है तो उनको कोई सिम्टम नहीं है, तो उनको हम लोग अभी होम आइसोलेशन कर रहे हैं और कॉरपोरेशन की टीम वहाँ पे फॉलोअप कर रही है. सभी सपोज़ कोई पैसेंजर आ रहा है और उनको पॉजिटिव पेशेंट वहाँ पे कांटेक्ट में आया है लास्ट 21 डेज़ में, तो हम उनको क्वारंटाइन में रखेंगे. कॉरपोरेशन की हॉस्पिटल एसवीपी हॉस्पिटल में हमने अलग से वार्ड बनवाया है. करीब करीब अभी 60 बेड हमने वहाँ पे रखे हैं. तो ऐसे कोई भी पैसेंजर आएंगे तो हम लोग कंटेनमेंट क्वारंटाइन वार्ड में उनको रखेंगे. और जो पेशेंट सिम्टमेटिक आ रहे हैं तो वहाँ से डायरेक्ट हमारी एपेक्स हॉस्पिटल है, गवर्नमेंट ऑफ गुजरात रन करिए, सिविल हॉस्पिटल में उनको एडमिट किया जाएगा. ऐसे हम लोग जो भी पैसेंजर आ रहा है उनको हैंडल कर रहे हैं. सर, खास करके अगर कॉन्गो वायरस की बात करें तो इसके लक्षण भी क्या होते हैं, क्योंकि हमने कोरोना के वक्त देखा था अलग अलग प्रकार के लक्षण थे, लोगों में एक अवेयरनेस आई थी तो लोग उसका इलाज करवा पा रहे थे, लेकिन कॉन्गो वायरस को किस तरह से लोग पहचान सकते हैं? जी, अभी प्राइमरीली हम लोग हिस्ट्री पे ज़्यादा जा रहे हैं कि ट्रैवलिंग हिस्ट्री इनकी क्या है. जो पैसेंजर ये 3 कंट्रीज से आ रहे हैं उनको हम लोग फर्स्ट आइडेंटिफाई करते हैं और उनको फॉलोअप कर रहे हैं. सिम्टम्स में मेनली जो वायरल डिजीज़ के सिम्टम्स हैं वही रहते हैं. हेडेक रहता है, उसके अंदर बॉडी एक रहता है, फीवर कंटिन्यूस वहाँ पे रहता है, और कॉम्प्लिकेटेड केसेस में ब्लीडिंग के चांसेस भी रहते हैं. तो ये मेनली सिम्टम्स है. फ़िलहाल हम लोग जो भी पैसेंजर आ रहे हैं उनको फॉलोअप करके, उनका मॉनिटरिंग करके, जो भी सिम्टम्स डेवलप कर रहे हैं उसको हम लोग फॉलो कर रहे हैं. फिलहाल अहमदाबाद एयरपोर्ट पे जो 3 देश हैं, चाहे कॉन्गो हो चाहे सूडान हो, इन 3 देशों से कितने लोग अब तक आए हैं और कितने लोगों को क्वारंटाइन अब तक रखा गया है? जी, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन लिमिट में अभी तक टोटल 11 पैसेंजर हमारे एरिया से आए हैं. उनको सभी को कोई सिम्टम्स नहीं है, इसलिए हम सब 11 पैसेंजर को उनको होम आइसोलेशन पे रखा है. તો મિત્રો, ડરવાની તો જરૂર નથી, કારણ કે ઇબોલા વાયરસના અત્યારે ભારતમાં એક પણ કેસ નથી, ગુજરાત અમદાવાદમાં પણ એક પણ કેસ નથી. પરંતુ સાવચેતીની જરૂરથી અને સમજદારીની જરૂરિયાત ઇબોલા વાયરસને લઈને પણ છે. તો આ જ પ્રકારની વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને એટલે અતુલને રજા આપશો.